નિવેદન પછી સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો છે તે પહેલા વિપુલ ચૌધરીનું આ નિવેદન અનેક રીતે વિશ્લેષણ માંગી લે છે કારણ કે સીધો ટાર્ગેટ કરવામાં આવ્યો છે પાટીદાર સમાજને। શા માટે એક પર્ટિક્યુલર સમાજને આ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। ત્યારે વિપુલ ચૌધરીએ આખરે કેમ આપ્યું આવું નિવેદન તે સૌથી મોટો સવાલ છે। આ સાથે એ પણ થઈ રહ્યું છે કે પાટીદાર સમાજ પર વિપુલ ચૌધરીએ નિશાન સાધ્યું છે તેની પાછળ પણ અનેક તર્ક થઈ રહ્યા છે। નિવેદન પાછળ પોતાની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા છે કે કેમ તે પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। શું વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં જાતિવાદનું ઝેર ફેલાવવા માંગે છે? આ પણ એક સવાલ આ નિવેદન બાદ થઈ રહ્યો છે। તો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિવેદન આપ્યું છે કે કેમ તે પણ સવાલ એટલા માટે થાય કારણ કે મહેસાણા જે વિસ્તાર છે ત્યાં પણ ખાસ પાટીદારોનું પ્રભુત્વ રહેલું છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારે સામાજિક સમીકરણો છે તેને સાધીને આ નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ તે સવાલ પણ થઈ રહ્યો છે। બીજી તરફ પાટીદાર આગેવાનો પણ આ મુદ્દે હવે ક્યાંક રોષમાં છે અને આ વિવાદમાં ક્યાંક ને ક્યાંક વિપુલ ચૌધરીનું આ નિવેદન કેન્દ્રમાં ચોક્કસથી છે। અર્બુદા સેનાનું આ સંમેલન હતું અને તે તબક્કે જ્યારે વિપુલ ચૌધરી આ પ્રકારનું નિવેદન આપે છે પાટીદાર સમાજ માટે પાટીદાર હવે વેપારી થઈ ગયો છે તે રીતના નિવેદનો શૈક્ષણિક સંસ્થાઓ પર પણ તે નિવેદન આપે છે ત્યારે આ વિવાદ હવે તૂલ પકડી રહ્યો છે એ વાત પણ નક્કી। પાટીદાર સમાજની સંસ્થાઓમાં પણ વિરોધની લાગણી ભભૂકી ઉઠી છે। તમામ લોકો વિપુલ ચૌધરીના નિવેદનની નિંદા